હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? થિયરી સમજી લીધી આ ચેપ્ટરની? હાય મારા કલેજાઓ, જરા વિડીયો જોઈ લીધો કે નહીં? જો ન જોયો તો આગળનો વિડીયો જોઈ આવજો. એમાં મસ્ત થિયરી કન્સેપ્ચ્યુઅલ સમજાવી છે. કઈ રીતે દાખલા ગણવા એ પણ ત્યાં સમજાવ્યું છે. અને હવે દાખલાઓની શરૂઆત થશે. તો યસ વિદ્યાર્થીઓ, થઈ જાઓ તૈયાર. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણને ઈઝી રીતે શીખવા માટે હું તમારી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તૈયાર છું, તૈનાત છું. તો યસ, પેન પેપર હાથમાં લઈ લેજો, ચોપડો ને પેન સાથે રાખજો. શીખતા જઈશું, લખતા જઈશું, સમજતા જઈશું અને કન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું. યસ વિદ્યાર્થીઓ, નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને ચકાસો. એમાં પહેલો ક્વેશ્ચન કે 3x બરાબર 2x પ્લસ 18. અચ્છા, હવે અહીંયા તમે જુઓ ને કે ચલ જે છે, મેં તમારે આવા જ્યારે દાખલા હોય ત્યારે સૌથી પહેલો ટાર્ગેટ એ રાખો, પહેલું કામ એ કરવાનું. ફર્સ્ટ ટાસ્ક, ચલ એક બાજુ, અચળ બીજી બાજુ. चल એટલે चल कौन चल? यूं ही चला चल रही एक्स वाई जेड पी क्यू आर एम टी જે કંઈ પણ હોય એ બધાને એક બાજુ ઢળી લેવાના. અચળ એટલે આંકડાઓ, 5 7 11/9 5/17, આ બધી સંખ્યાઓ જે છે એને અચળ કહેવાય, એને બીજી બાજુ. પહેલો ટાસ્ક ક્લિયર થઈ ગયો. ઓકે, હવે અહીંયા જુઓ, આ 3x છે, આ 2x છે. આપણે એવું શીખવાડ્યું હતું કે ચલ આ બાજુ લેવું હોય તો અહીંયા 2x છે તો એ 2x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે કે 3x આ પ્લસ 2x આ બાજુ આવ્યા એટલે માઇનસ 2x. આ 18 ને અહીંયા જ રહેવા દઈશું કારણ કે અચળ એક બાજુ. હવે આની પાછળની આપણે હકીકતમાં એવું નથી કરતા કે આ 2x ને સામેની સાઈડ મોકલીએ. આની પાછળની પ્રક્રિયા એવી થાય છે કે બંને બાજુથી 2x બાદ કરતા. હકીકતમાં પ્રક્રિયા એવી થાય છે કે બે બાજુથી 2x બાદ કરું તો આ બાજુથી 2x બાદ કરું એટલે 3x માઇનસ 2x, આ બાજુથી 2x બાદ કરું એટલે 2x પ્લસ 18 હતા અને માઇનસ 2x. બે બાજુથી 2x શું કર્યા? માઇનસ કર્યા, એટલે આ પ્લસ 2x માઇનસ 2x 0 થઈ ગયા, એટલે ખાલી 18 બચ્યા, જ્યારે 3x માઇનસ 2x અહીંયા થયા. પણ આપણે આવું દર વખતે નહીં લખીએ, કોઈ જરૂરી નથી, મતલબ જરૂરિયાત નથી કે બંને બાજુથી 2x બાદ કરતા, સોરી, એવી કોઈ જરૂરિયાત નથી કે બંને બાજુથી 2x બાદ કરતા, એટલે બે બાજુથી 2x બાદ કરો અને પછી 2x દરેક વખતે એક સ્ટેપ વધે, તો એવી કોઈ જરૂરિયાત નથી. વાત સમજાય છે કે નહીં? ક્લિયર થાય છે કે નહીં? કન્સેપ્ટ મગજમાં ઉતરે છે કે નહીં? આપણે હવે બે બાજુથી હકીકતમાં શું કર્યું? 2x બાદ કર્યા એટલે પ્લસ 2x આ બાજુ ગયા તો માઇનસ 2x. પાછળની પ્રક્રિયા છે બેક એન્ડ પ્રોસેસ, બેક એન્ડ પ્રોસેસ, પાછળ આવી પ્રક્રિયા થાય છે. ઓકે, હવે સજાતીય પદ, કેરી યાદ આવ્યું સાહેબ? 3 કેરીમાંથી 2 કેરી જાય તો 1 કેરી વધે, બરાબર 18, x બરાબર 18. આ x શું મળ્યો? ઉકેલ મળ્યો. x શું મળ્યો? ઉકેલ મળ્યો. હવે અહીંયા ચકાસો એવો શબ્દ વાપર્યો. ચકાસવાનો એનો મતલબ કે ડાબી બાજુમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 18 મૂકું અને કંઈક જવાબ મળશે. જમણી બાજુમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં હું 18 મૂકું અને કંઈક જવાબ મળશે. તો ડાબા બરાબર જબા, એવી પ્રક્રિયા. જ્યારે ચકાસો શબ્દ આવે, યાદ રાખજો, જ્યાં સુધી તમે ભણો છો ને એવો શબ્દ આવે ચકાસો, ત્યારે ડાબા બરાબર જબા પ્રયત્ન કરવાનો. ડાબા એટલે ડાબી બાજુ. ડાબી બાજુ કોણ છે? તો કે 3x છે, એટલે કે 3 ગુણ્યા x ની જગ્યાએ 18, 18 દુ 36, 18 તેરી 54. જમણી બાજુ કોણ છે? તો કે સાહેબ જમણી બાજુ 2x પ્લસ 18 છે, 2x પ્લસ 18 એટલે 2x ની જગ્યાએ 18 મૂક્યા પ્લસ 18, 18 દુ 36 પ્લસ 18 એટલે 8 ને 6 14, 1 ને 1 2 ને 3 5 54. એટલે અહીંયા જુઓ, ડાબી બાજુ 54 આવ્યું, જમણી બાજુ 54 આવ્યું, મતલબ કે ડાબા બરાબર જબા. બસ ખતમ. આને ચકાસ્યું કહેવાય, આને ચકાસ્યું કહેવાય. ખબર પડી? જો નિરાતે ફરી એક વખત શરૂઆત છે, પહેલો દાખલો છે, પહેલી વખત છે, જરા ધ્યાન દો. ચલ એક બાજુ, અચળ એક બાજુ. અચળ એટલે આંકડાઓ એક બાજુ. તો 2x છે આ બાજુ છે, એને ભાઈ ઓલી બાજુ મોકલી દો. ડાબી બાજુ ચલ લઈ લેવાના, જમણી બાજુ અચળ રાખી દેવાના.
પ્લસ 2x આ બાજુ ગયા માઇનસ 2x 18 એમનેમ 3 કેરીમાંથી 2 કેરી ગઈ તો 1 કેરી વધી. હવે 1 આગળ લખું કે ના લખું? 1 કેરી એટલે x બરાબર 18. અને હવે ચકાસો એવું કીધું છે એટલે ડાબી બાજુ કોણ છે? બરાબરની આ બરાબર છે, એની ડાબી બાજુ 3x છે એટલે 3x x ની જગ્યાએ 18, 18 દુ 36, 18 તેરી 54. જમણી બાજુ કોણ છે? તો કે 2x પ્લસ 18, x ની જગ્યાએ 2, x ની જગ્યાએ 18 પ્લસ 18, 2x પ્લસ 18 એટલે 2x એટલે 18 દુ 36 વત્તા 18 એટલે 54. ડાબા બરાબર જબા. હવે અહીંયા જુઓ સાહેબ, બે બાજુ બબે પદ છે તો મૂંઝાવાનું થોડું હોય. ડરને કા નહીં હે. આ જે ચલ વાળું પદ છે, જો આ બાજુ તો 5 ઇન્ટુ ટી છે, વચ્ચે છે બરાબર. મારે આ બાજુ ચલ રાખવાના, બરાબર ને આ બાજુ ચલ, આ બાજુ અચળ, એક ફિક્સ ફોર્મેટ કરી નાખવાનું. ઓકે, હવે ચલ આ બાજુ પ્લસ 3t છે, આ બાજુ હવે તો શું થઈ જશે? માઇનસ 3t. -5 તો આ બાજુ હતા જ, જમણી બાજુ જ છે નહીં, તો અચળ બાજુ જ છે. પણ આ -3 આ બાજુ છે, એને ક્યાં મોકલી દેવાના? સામેની સાઈડ, એટલે -3 થઈ જશે +3. અચ્છા, 5 કેરીમાંથી 3 કેરી જાય, 2 કેરી વધે બરાબર. -5 + 3 નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની, મોટામાંથી નાનું બાદ થાય, જવાબની નિશાની મોટા પદની. હવે આ બે ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે -2 આ બે ભાગાકારમાં ગયા એટલે બે ભાગાકારમાં ગયા. હવે ગણાય તો ભાગાકારમાં મોકલે ને પાછા આ +2 છે એને -2 કરે. એટલે આ એમ ન થાય સાહેબ, અહીંયા +2 છે, સામેની સાઈડ જાય તો -2 થાય. પણ મારા કલેજા ગુણાકારમાંથી ભાગાકાર એક સંબંધ તો ચેન્જ કર્યો છે, એ મેઇન સંબંધ છે. આ ખાલી અહીંયા આમ હોત 2 + t બરાબર -2, તો આ +2 સામેની સાઈડ જાત તો એ -2 થાત. હલો, આ -2 આ અને +2 સામેની સાઈડ ગયા એટલે આ -2. પણ અહીંયા તો 2 ગુણાકારમાં છે તો એ માઇનસ નહીં થાય, નહીં થાય મારા કલેજા, નહીં થાય, કરતાય નહીં ભાઈ. ઓકે, 2 એકા 2 એટલે t નો જવાબ તમને મળે છે -1. શું મળ્યો? -1. હાલો, અહીંયા સુધી ક્લિયર? ટી ની કિંમત અહીંયા મળી ગઈ છે મને ભાઈ. અહીંયા આપણને x ની કિંમત 18 મળી હતી. ઓકે, હજુ ચકાસવાનું કામ મારું બાકી છે, એ થોડું હું આ બાજુ ચલો. અહીં ડાબી બાજુ કોણ છે? 5t - 3. 5 t કોણ મળ્યું છે? -1. આ -3 તો હતા, t ની જગ્યાએ કિંમત મૂકી. આ +5 છે, પ્લસ માઇનસ માઇનસ, 5 એકા 5, -3 નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, જવાબની નિશાની મોટા પદની, એટલે ડાબી બાજુ મને મળ્યું -8. જમણી બાજુ છે 3t - 5. અચ્છા, 3 t કોણ છે? -1, -5, -3, -5, કારણ કે આ +3 પ્લસ માઇનસ માઇનસ, 3 એકા 3, -5 એઝ ઇટ ઇઝ, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, 3 ને 5 8, જવાબની નિશાની મોટા પદની. એટલે અહીંયા શું થઈ ગયું? ડાબા બરાબર જબા. શું કામ આવું કર્યું? કારણ કે ચકાસવાનું કીધું હતું. ઈઝી. ચાલો ત્રીજો. હવે થોડી ધીરે ધીરે સ્પીડ આવશે. જુઓ, હવે તમારા મગજમાં કન્સેપ્ટ ફિટ થઈ ગયો છે. ચલ એક બાજુ, ચલ એક બાજુ, ચલ એક બાજુ, 5x + 3x આ બાજુ ગયા -3x. અચળ એક બાજુ, 5 તો હતા, +9 સામેની સાઈડ ગયા -9. 5 કેરીમાંથી 3 કેરી જાય, 2 કેરી વધે. કેરી એટલે x. આ કિસ્સામાં 5 - 9 નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની, મોટામાંથી નાનું બાદ થયું, જવાબની નિશાની મોટા પદની. બરાબર ને? એટલે આ શું થઈ ગયું? 2x બરાબર -4, x બરાબર -4 છેદમાં 2. શું કામ? 2 અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ ભાગાકારમાં, છેદ ઉડાડીએ તો આ 2 દુ 4, એટલે આપણને જવાબ શું મળ્યો? તો કે x બરાબર -2. અચ્છા,
x બરાબર -2 મળ્યો છે, ચાલો સો x ની કિંમત મને કેટલી મળી -2, પણ ચકાસીએ તો ખરા ખરેખર એવું થાય છે કે કેમ? ડાબી બાજુ શું છે? 5x પ્લસ નો, તો 5 x કેટલા મળ્યા છે ભાઈ? -2. આ પ્લસ નો, +5 ગુણ્યા -2 એટલે પ્લસ માઇનસ માઇનસ 5 દુ 10 વત્તા 9 એટલે આ જવાબ આવ્યો -1. શું કામ -1? કારણ કે નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદબાકીની, મોટામાંથી નાનું બાદ થાય, જવાબની નિશાની મોટા પદની એટલે -1. હવે એવી જ રીતે જમણી બાજુ શું છે આપણી પાસે? જમણી બાજુ 5 + 3x, 5 + 3x કેટલા મળ્યા છે? -2. 5 ± -3 દુ 6, મોટામાંથી નાનું બાદ થાય, જવાબની નિશાની મોટા પદની એટલે બે -1 આવ્યા, માટે ડાબા બરાબર જબા. 4z + 3 બરાબર 6 + 2z. z અને 2 બે અલગ કરજો. ઘણાય તો 2 આમ થાય, z આમ થાય, ઘણાય 2 આમ કરે ટ. આવો કેવો બગડો? આવો કેવો બગડો? ટ થોડો હોય, બગડો કરવાનો છે, બગડો. એટલે જરાક બગડો કરો તો 2 પ્રોપર કરજો. ચલો હવે અહીંયા પ્રક્રિયા શરૂ કરીએ. થોડું આ બાજુથી લખું, જગ્યા છે એટલે. 4z એમનેમ, જો z તો z જેવો લાગવો જોઈએ, z. આ +2z આ બાજુ આવશે તો -2z. 2 અને z બે અલગ પડવા જોઈએ. 2 અને z બે અલગ પડે છે, બરાબર. આ બાજુ 6 છે, આ +3 સામેની સાઈડ જાય -3. 4z - 2z, 4 કેરી માંથી 2 કેરી જાય, 2 કેરી વધે. 6 માંથી 3 જાય, 3. z બરાબર 3. આ 2 છે એ સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં, એટલે z ની કિંમત તમને મળે છે 3/2. સાહેબ આવી હોતે ને મળે ને, મૂંઝાવાનું થોડું હોય. એમાં શું થઈ ગયું? અપૂર્ણાંક કઈ મળે એ તો ઉકેલ. ચાલો આપણે ચેક કરીએ ભાઈ. ડાબી બાજુ 4z + 3. 4z, z ની જગ્યાએ શું મૂકવાનું છે? 3/2 +3. 3 3 સોરી 2 દુ 4. હવે જવાબ શું આવશે? તો કે હવે અહીંયા છેદ ઉડ્યા. જો આ બે ગુણાકારમાં છે એટલે છેદ અહીંયા ન ઉડે પાછા, કારણ કે વચ્ચે પ્લસ આવે, વચ્ચે પ્લસ આવે છેદ ન ઉડે. 2 દુ 4 એટલે 2 તેરી હવે 6 વત્તા 3 એટલે જવાબ આવ્યો 9. 6 3 કેટલા થાય? 9. એટલે ડાબી બાજુ આપણને મળે છે 9. જમણી બાજુ જોઈએ. 6 + 2z. 2z કેટલા છે? 3/2. 2 2 ગયા તો 6 વત્તા 3 એટલે 9. માટે LHS બરાબર RHS. ડાબા બરાબર જબા. ઈઝી? થમ્સ અપ. મજા આવી? કમેન્ટમાં જણાવજો કેવી મજા આવે છે સમજવાની. દાખલો હવે તમને આવડવા માંડ્યા હશે, ધીરે 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 આવડશે. ચલ ચલ એક બાજુ, અચળ અચળ એક બાજુ. ચલ ચલ એક બાજુ, અચળ અચળ એક બાજુ. 2x છે, આ -x આ બાજુ આવશે +x. 14 હતા, -1 સામેની સાઈડ જાય +1. 2x વત્તા x 3x. 14 + 1 15. x ને જો હું કરતા બનાવું તો 15. 3 અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ જાય ભાગાકારમાં. 3 ચંપુડી દંપર એટલે x બરાબર 5. અહીંયા એક 3 ગુણાકારમાં હતું, સામેની સાઈડ ગયું તો ક્યાં ગયું? ગાભાકારમાં, છેદમાં ગયું. યાદ આવ્યું? સમજમાં આવ્યું? ઓકે, હવે ચકાસવાનું છે તો મૂંઝાવાનું થોડું હોય. સાહેબ અમે ડરીએ નહીં. હા હા કે અમે ડરીએ નહીં. હા કે હા. ચાલો ડાબી બાજુ 2x - 1.
જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને એક્સ દેખાય, જ્યાં જ્યાં મને એક્સ દેખાય ત્યાં ત્યાં હું 5 મૂકી દઉં. 5 મૂકું. 5 2 ચંપુડી 10 -1 એટલે જવાબ આવ્યો 9. ચાલો જબુડી લઈએ. જબુડી શું છે? જબુડી શું છે? તો કે જબુડી છે 14 - x. 14 માઇનસ x ની જગ્યાએ શું મૂકી દઉં? 5. એટલે 14 - 5 કેટલા થયા? 9. તો ડાબા બરાબર જબા. ડાબુડી બરાબર જબુડી. થમ્સ અપ. સમજમાં આવ્યું? ચાલો છઠ્ઠો દાખલો. હાવ હેલો સાહેબ. હા અમે છે ને આવું અમે પેલા ભણી ગયા હો. એ વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ એટલે શું? આ અહીંયા ગુણાશે, બેયને ગુણાશે. તો પેલા આપણે એ સાદુરૂપ આપવું પડશે. આ બાજુ કોણ છે? 8x + 4 છે, પણ આ 3 અહીંયા બેયને ગુણાશે એટલે 3x પ્લસ માઇનસ માઇનસ 3 × 3 અને આ +7 છે. હવે ચલ એક બાજુ, ચલ એક બાજુ, ચલ ભાઈ, ચલ એક બાજુ, ચલ. 8x આ +3x છે, આ બાજુ આવ્યા તો -3x, આ બાજુ -3 +7 હતા અને +4 સામેની સાઈડ ગયા -4. ઓકે, સો 8 માંથી 3 જાય, 8 કેરીમાંથી 3 કેરી ખવાઈ જાય તો 5 કેરી વધે, બરાબર. -3 + 4 એટલે 7 માંથી 3 જાય તો 4 -4. ઓકે, સો 5x બરાબર 4 માંથી 4 જાય તો 0. x બરાબર 0 ના છેદમાં 5 ના એ ગુણાકારમાં, સામેની સાઈડ ગાભાકારમાં. 0 ના છેદમાં કંઈ પણ હોય તો 0 થાય બેટા, યાદ છે ને? 0 ના છેદમાં કંઈ પણ કંઈ પણ તો એ શું થઈ જાય? 0 થઈ જાય. હવે ચકાસીએ. 8x + 4, 8 x ની જગ્યાએ 0, 8 × 0 0 એટલે જવાબ આવ્યો 4. જમણી બાજુ શું છે? 3x - 1 + 7. તમારે બરાબરની નીચે જ બરાબર રાખવાનો પ્રયત્ન કરવાનો. મારે થોડું અવ્યવસ્થાને કારણે આ બાજુ લખું છું. 3 x ની જગ્યાએ 0 મૂક્યા, -1 + 7, 0 - 1 -1, 3 × -1 -3. નિશાની અલગ અલગ પ્રક્રિયા, બાદબાકીની મોટામાંથી નાનું બાદ થાય, જવાબની નિશાની મોટા પદની એટલે +4. પ્લસ લખું કે ન લખું એટલે જુઓ, ડાબાઈ 4 આવ્યું અને જબાઈ 4 આવ્યું એટલે ડાબા બરાબર જબા. ઈઝી 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 ઈઝી. ઓ સાહેબ આવું આવે ને એટલે અમે ડરી જઈએ. હો, અંશછેદ આવે ને તો અમે ડઘાઈ જઈએ, અમને તો ડર લાગવા માંડે સાહેબ, અમને તો પગ ધ્રુજવા માંડે. તો એમાં મૂંઝાવાનું શું હોય? નિયમ હોતા હે. ચાલો, નિયમથી વિરુદ્ધ આપણે જવાનું જ નથી થતું. ચાલો, આને સાદુરૂપ આપીએ. પેલા x 4/5 છે, આને ગુણાશે, આને ગુણાશે. એટલે હું આમ લખું છું 4/5 × x વત્તા 4/5 × 10. ઓકે, જ્યાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડીએ. તો કે અહીંયા ઉડશે, જો આ તો એક સાઈડ કઈ ઉડશે ને, ગુણાકાર છે, અહીંયા ગુણાકાર છે એટલે 5 દુ 10. ઓકે, તો હવે આ શું થઈ ગયું? x બરાબર 4 × x એટલે 4x/5, અથવા તો 4x/5 એવું જ લખીએ તો વધારે સરળ રહેશે. પ્લસ 4 × 2, જો ભૂલાય નહીં, ઘણા ઉતાવળે 4 લખીને હોય. હવે એટલે પણ મારા કલેજા 4 × 2 છે એટલે 8. આપણો શું નિયમ છે? ચલ વાળું એક આરે ઉપાડીને આ બાજુ ઢળી લેવાનું. તો 4x/5 છે ને આ બાજુ લઈ લો, તો આ બાજુ લઉં એટલે x. આ આખું પદ કેવું છે? પ્લસ છે. ઘણા કહેશે સાહેબ આ ભાગાકારમાં જેને સામેની સાઈડ ગુણાકારમાં મોકલો, નહીં કરવાનું. એ વસ્તુ નહીં કરવાનું. શું કામ? કારણ કે આ એકના જ છેદમાં પાછા એકલાની પ્રોપર્ટી નથી. આ 5 છે, જો બેયની પ્રોપર્ટી હોય ને તો એ સામેની સાઈડ મોકલી શકે. આ છેદમાં 5 એ 8ની છેદમાં તો 1 છે,
તો તમે આ 5 ને સામેની સાઈડ ના મોકલી શકો. જો સમજો, આ બધી બાબતો ધ્યાન રાખજો. ઘણા ઉતાવળ કરશે, સાહેબ 5 ભાગાકારમાં સામેની સાઈડ ગુણ નાખો 5x, આ +4x સામેની સાઈડ ગયા -4x, 5x માંથી 4x ગયા x બરાબર 8, જવાબ આવી ગયો. ના હોય, ના હોય લ્યા, ના હોય. શું કરવાનું એના માટે? એના માટે શું કરવાનું? પેલા આખું પદ મોકલવું પડે. આ કેવું છે? પ્લસ છે. સામેની સાઈડ જાય તો આખું પદ કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર 8. હવે અહીંયા જુઓ, મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જરા શીખવાડ્યા હતા. એમાં ત્યાં કેરી ભૂલી જાવ તો અહીં કોણ છે? 1 છેદમાં 1. 5 અને 1 નો લસા કોણ થાય? 5. બે ઘડિયા ક્યાં ભેગા થાય? 1 પંચા 5 ને 5 એકા 5. એટલે આને છેદમાં 5 લાવવા માટે અહીં 5 વડે ગુણવા પડશે, અહીંયા 5 વડે ગુણવા પડશે. તો હવે આ બેયના છેદમાં શું થઈ ગયું? 5. બેયના છેદમાં શું થઈ ગયું? 5. એટલે આ શું થઈ ગયું? અંશમાં 5 ગુણ્યા x એટલે 5x માઇનસ 4x બરાબર 8. હવે 5 માંથી 4x જાય તો શું થઈ ગયું ભાઈ? x છેદમાં 5 બરાબર 8. અને હવે આ 5 ભાગાકારમાં છે તો હવે સામેની સાઈડ મોકલી શકાય. એટલે કે 8 ગુણ્યા 5, એક સ્ટેપ વધારે કરું છું, x બરાબર 8 પંચા 40. ઘણા પૂછે કે સાહેબ આ 40 ક્યાંથી આવે? ડાયરેક્ટ 40 લખું ને તો 5 અહીંયા ગભાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. હવે સાહેબ x 40 આવ્યા, તમે આ ક્યારના કહો છો કે આમ હોય ને તેમ હોય ને, તો અમે ચેક કરીએ તમારો જવાબ સાચો છે કે નહીં. હાલો ચેક કરીએ, ચકાસીએ. બરોબર ને? તો ચકાસવા માટે એક સેકન્ડ બેટા. ચાલો ચકાસવા માટે ડાબી બાજુ કોણ છે? અચ્છા x જ છે. ઓકે, એટલે 40 છે. ઓકે, હવે જમણી બાજુનું સાદુરૂપ આપીએ. ચારના છેદમાં 5 કૌંસમાં x વત્તા 10, એટલે x વત્તા 10. x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 40. 4ના છેદમાં 5 10 વત્તા 10. પેલા કૌંસનું સાદુરૂપ અપાય. છેદ નો ઉડાડતા સાહેબ, 5 દુ 10. નો 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 મુનેશ, નો નો. 10 ને 10 20. પેલા કૌંસનું સાદુરૂપ અપાય અને પછી છેદ ઉડાડાય, એટલે 5 ચોક 20. x બરાબર 40 મૂકવાના. અચ્છા, જો આઈ ડીડ અ મિસ્ટેક, મેં એક ભૂલ કરી. શું ભૂલ કરી? x ની જગ્યાએ 10 નથી મૂકવાના બેટા, x ની જગ્યાએ 40 મૂકવાના હતા. એટલે મેં ત્યાં ભૂલ કરી. જો આ ભૂલ તમારાથી ન થાય જરા જોજો. 4ના છેદમાં 5, 40 ને 10 50. અને હવે છેદ ઉડાડો, 5 દાન 50. જવાબ શું આવ્યો? 10 ગુણ્યા 4 40. એટલે અહીંયા ડાબાઈ 40, જબાઈ 40. સમજા? x ની કિંમત મેં ભૂલથી 10 મૂકી હતી. હા, હું એવું નહીં કહું, હું તો ચેક કરતો હતો તમારું ધ્યાન છે કે નહીં. એવું નહીં, મારી જ ભૂલ હતી, મેં ભૂલ કરી હતી. ઉતાવળે અહીંયા x ની જગ્યાએ 10 મુકાઈ ગયા, મૂકવાના હતા 40, મેં મૂક્યા 10, એટલે ત્યાંથી મારે ચકાસવાનું ખોટું પડ્યું. એટલે ખાસ નિરાત રાખવાની, ઉતાવળ કરવાની નથી, બિલકુલ ઉતાવળ નથી કરવાની, બિલકુલ નહીં ને. ચલો હવે આવે છે 8મો દાખલો. રકમ ભલે અહીંયા રહી, આપણે દાખલાને ગણવાની શરૂઆત અહીંથી કરીએ. શું છે? 2x/3 વત્તા 1 7x/15 વત્તા 3 આ રકમ છે. પેલું સ્ટેપ શું કરીએ તો કે ચલચલ વાળા એક બાજુ, અચળ અચળ એક બાજુ. એટલે આ 2x + 3 તો આ બાજુ છે જ. આ ચલ વાળું આખું કેવું છે? પ્લસ. આખાઈને ઉપાડીને આ બાજુ લઈ આવો એટલે આખું માઇનસ થાય. 3 હતા, +1 સામેની સાઈડ જાય તો -1, +1 સામેની સાઈડ જાય તો -1. ઓકે, હવે મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કીધા હતા, યાદ હોય તો. પેલા બેયના છેદ સરખા કરવા પડે. આ શું છે? 2/3 કેરી, આ છે 7/15 કેરી. કેરીની ઘડીક સાઈડમાં મૂકી દો.
પણ 2/3 માઇનસ 7/15 હોય તો 3 અને 15 બે ભેગા ક્યાં થાય ઘડીઓ? તો કે 15. બે ક્યાં ભેગા થાય બેટા? 15. ક્યાં ભેગા થાય? 15. એટલે 3 ને હું શું ગુણું તો 15 થાય? 5 વડે. તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. આને તો 1 વડે ગુણીએ તો કઈ ફેર પડશે નહીં. હવે 2 ના છેદમાં શું થઈ ગયા? 15. તો બે વચ્ચે છેદ આપી દીધો. 5 ગુણ્યા 2 10. પણ આ કેરી તો બીજી ભેગી ને ભેગી છે. -7 x બરાબર 3 માંથી 1 જાય 2. ઓકે, 10 કેરીમાંથી 7 કેરી જાય, 3 કેરી વધે, છેદમાં 15 બરાબર 2. અહીંયા જુઓ છેદ ઉડેશ. ક્યાં ઉડેશ? તો કે 3 પંચા 15 થાય. ઓકે, સો હવે આપણને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? x વધ્યો ને, 1x છેદમાં 5 છે, સામેની સાઈડ જાય તો આ બાજુ ગાભાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, એટલે x આપણને મળશે 10. હવે x જે આપણને 10 મળ્યા છે એને જરાક ચકાસીએ સાહેબ. તમે બહુ કહો છો કે સાહેબ x 10 મળ્યા, ચેક કરો. 10 દુ 20 ના છેદમાં 3 વત્તા 1 ને હોય અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી પાછા આવશે. 2x/3 +1. હવે જો અંશમાં +1 નથી, એ અલગથી +1 છે. બે અલગ વસ્તુ છે. 5/3 +1 અને 5 વત્તા 1/3. આ બે અલગ વસ્તુ છે. બોથ આર ડિફરન્ટ. ઓલાનો જવાબ 2 આવે, આનો જવાબ 8/3 આવે. બેનો જવાબ અલગ આવે, એટલે બે સરખા નથી. એટલે આવી નાની નાની બાબતો ગણિતમાં ધ્યાન રાખતા રહેજો. તો હવે અહીંયા છેદમાં 1 છે તો લસા લેવો પડશે, અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તોય હાલે. 3 × 3 એટલે 2x પ્લસ, આપણે તો x ની કિંમત મૂકી દઈએ પહેલા, હાલો ને. x કેટલા મળ્યા છે? 10 છેદમાં 3 વત્તા 1. 10 દુ 20 છેદમાં 3 વત્તા 1. હવે 3 × 3 એટલે 20 વત્તા 3. હવે આખાની છેદમાં 3 આવ્યા, એટલે જવાબ આવ્યો 23/3. કોના બરાબર? ડાબા બરાબર. કોના બરાબર? ડાબા બરાબર. 23/3. અચ્છા, તો સાહેબ જમણી બાજુ કઈક જરાક ચમત્કાર કરો કઈક. 7x છેદમાં 15 વત્તા 3. 7x કેટલા છે? 10 છેદમાં 15 વત્તા, જો છેદ ઉડે અહીંયા, કોના? 5 વડે ભાગ. 5 દુ 10 થાય ને 5 તેરી 15 થાય. જો આટલું તો આવડવું જોઈએ આપણને. તો અલ્ટિમેટ આપણને કેટલું મળે છે? 14/3 વત્તા 3. હે ને? આ 7 ગુણ્યા 2 14 છેદમાં 3 અને +3 આ સેપરેટ છે. હવે અહીંયા છેદમાં 1 છે, અહીંયા છેદમાં 3 લાવવા માટે 3 વડે ગુણવાના, તો અહીંયા પણ 3 વડે ગુણવાના. એટલે આ અલ્ટિમેટ શું થઈ જાય? 14. હવે 2/3 આવી ગયા, વત્તા 3 તેરી 9. 14 ને 9 23/3. ડાબા બરાબર છે. ડાબાઈ 23/3, જબાઈ 23/3. મજા આવે છે? વિડીયો થોડો લેન્ધી થશે પણ મજા આવશે ભણવાની. બહુ મજા આવશે તમને, કમ્પ્લીટ મજા આવશે. ચાલો, અહીંયા જુઓ, આ 2y, આ -y છે. પેલા ચલ એક બાજુ એટલે આ +y. આ કોણ છે? 26/3. એ તો એઝ ઇટ ઇઝ રહેવા દીધા, કારણ કે આ બાજુ જ હતા. હવે આ +5/3 સામેની સાઈડ જાય એટલે -5/3. અલ્યા એ 2 કેરી વત્તા 1 કેરી 3 કેરી, આ બેયના છેદ સરખા છે તો કઈ માથાકૂટ જ નથી સાહેબ. 26 - 5. 26 - 5 એટલે 21/3. છેદ ઉડશે, 3 સતુડી 21. તો જવાબ શું? અરે સોરી, હા બરોબર છે. માટે 3y = 7, y = 7. આ 3 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. ઈઝી? ઓકે. હવે y = 7/3 ને જરાક ચકાસીએ. ડાબી બાજુ આપણી પાસે છે 2y વત્તા 5/3. 2 y કેટલા આવ્યા છે? 7/3 વત્તા
5/3. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 7 દુ 14/3 વત્તા 5/3. બે સમછેદી છે તો અંશનો સરવાળો થઈ શકશે 14 ને 5 19/3. આ મને ડાબી બાજુ મળ્યું છે. જમણી બાજુના શું કહેણ છે એના કે ભાઈ જમણી બાજુના કહેણ એવા છે કે ભાઈ 26/3 માઇનસ વાય. અચ્છા, 26/3 માઇનસ વાય કેટલા છે? 7/3. બેયના છેદ સરખા સમછેદી તો અંશની બાદબાકી અથવા અંશનો સરવાળો થઈ શકે. 26 માંથી 7 જાય 19/3. ડાબા 19/3, જબા 19/3. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બેટા તમને આ ક્લાસ નોટ્સ જોઈતી હોય, આ પીડીએફ જોઈતી હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ત્યાં તમારા ધોરણમાં જઈ અને નોટ્સની અંદર તમને આ દાખલાઓની પીડીએફ મળવાની છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આવી રીતે શીખવું હોય તો આ ચેનલ ઉપર હું અઢળક કન્ટેન્ટ મૂકવાનો છું, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી. તો જરા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો તમે શું તમને મજા આવે છે કે નહીં, શીખવા મળે છે કે નહીં, મેથ્સ મજબૂત થાય છે કે નહીં, મેથ્સ ઇઝી લાગે છે કે નહીં, જરા કમેન્ટમાં જણાવી દેજો. અને હવે મારા કલે જાઓ તો આ હતો 9મો દાખલો. બહુ સિમ્પલ, ચકાસવાનું તો હવે લગભગ બધાને આવડી ગયું હશે. હવે આવે છે 10મો દાખલો અને એ પણ આપણો છેલ્લો દાખલો છે. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. બરાબર. હવે નિયમ પ્રમાણે થોડું આ બાજુ લખું છું, ત્યાંથી લઈ અને 3m હતા પ્લસ 5m છે, આ બાજુ આવી જાય -5m. અહીંયા -8/5 વત્તા 3 એઝ ઇટ ઇઝ છે. આને મેં કોઈ જ પ્રકારની સળી કરી નથી. 3 કેરીમાંથી 5 કેરી જાય સાહેબ, -2 કેરી વધે. ખબર પડવી જોઈએ, 3 માંથી 5 જાય તો -2. ઓકે. હવે આ -8/5, અહીં છેદમાં 1 છે, અહીંયા 5 છે, બેયના છેદ સરખા કરવા માટે મારે શું કરવું પડશે? તો કે આને હું 5 વડે ગુણીશ, આને હું 5 વડે ગુણીશ. તો અલ્ટિમેટ બનશે શું? તો કે બેયના છેદમાં 5 થઈ જશે. હવે શું થઈ ગયા? બેયના છેદમાં 5 એટલે -8 વત્તા 5 તેરી 15. -2m 15 - 8 7/5. -2 સામેની સાઈડ જાય તો 7/5 ગુણ્યા -2. એટલે કે m બરાબર આ 7/5 દુ 10, પણ અહીં છેદમાં -10 લખું કે એને હું અંશમાં -10 લખું. બેયનો જવાબ, બેયનું મૂલ્ય સરખું થાય એટલે છેદમાંથી -10 એ ઉપર જતા રહ્યા એટલે -7/10. અચ્છા, તો હવે ચકાસીએ. જો કલે જાઓ, જો તમને મજા આવતી હોય તો જરા કમેન્ટમાં કહેતા જજો સાહેબ, આ સાહેબ મજા આવે છે. 3m 3 m કોણ છે? m હમણાં જ મેળા સાહેબ, -7/10. એટલે કે અંશનો ગુણાકાર અંશ સાથે પ્લસ માઇનસ માઇનસ 7 તરી 21/10. અચ્છા, જમણી બાજુનું સાદુરૂપ કંઈક ધીરે ધીરે આપીએ તો 5m -8/5 વત્તા 3. 5 એમ કેટલા મેળા છે? -7/10 -8/5 વત્તા 3/1. છેદમાં કઈ ન હોય તો 1 હોય તો બધાને ખબર છે, આ છેદ ઉડે, 5 દુ 10. એટલે એક સ્ટેપ વધારે લખું છું સમજૂતી ખાતર. કોણ કોણ વધ્યું છે? -7/2 -8/5 વત્તા 3/1. જુઓ તો છેદ બધાયના અલગ અલગ છે. સાદરૂપ ત્યાં સુધી નહીં અપાય જ્યાં સુધીના છેદ સરખા નહીં હોય. તો છેદ સરખા કરવા માટે શું કરવું પડે? 2, 5 અને 1. 5 નો ઘડિયો બોલો, ભેગા થતા હોય. 5 એકા 5, આનામનું આવે, આનામાં આવે. 5 દુ 10, 10 આનામાં આવે ને આનામાં આવે, એટલે કે 10 છે એ લસા થયો. તો બેને હું શું ગુણું તો 10 થાય? તો કે 5. તો ઉપર પણ 5 વડે ગુણવાનું. 5 ને હું શું ગુણું તો 10? તો કે 2. તો ઉપર પણ 2 વડે. 1 ને શું ગુણું તો 10? તો કે 10 વડે. તો ઉપર પણ 10 વડે ગુણવાના. બધાય છેદમાં 10 આવી ગયા. -7 × 35
માઇનસ 8 દુ 16 વત્તા 10 તેરી 30. ચાલો હવે બેયની નિશાની સરખી છે, એક સ્ટેપ વધારે કરાવું છું, અથવા આમ કરવું હોય તોય ચાલે. સહેલું આ થઈ જાય કે માઇનસ એક સ્ટેપ વધારે થાય છે, -35 + 30, -35 + 30 -5, અને -16 તો હજી એઝ ઇટ ઇઝ હતા જ, છેદમાં 10 તો હતા જ. -5 -16 નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની. 16 ને 5 21, જવાબની નિશાની મોટા પદની, એટલે -21 ના છેદમાં 10 અહીંયા પણ હતા, અહીંયા પણ આવ્યા, એટલે જરા ચીપકાવી દેવાનું ડાબા બરાબર. આ ચકાસ્યું. ચકાસવા વાળું ખાસ દરેક દાખલાઓ મેં ઇન ડિટેલ ગણાવ્યા છે. તેમ છતાંય આજે પીડીએફ તમારે રિટર્ન પીડીએફ, હેન્ડ રિટર્ન પીડીએફ જોઈતી હોય તો તમને મળી જશે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન પર. તો વિદ્યાકુલ એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરી રાખજો, ત્યાંથી મળી જશે બધી હેન્ડ રિટર્ન નોટ્સ. અને શીખવું સમજવું હોય તો આ ચેનલ તો છે જ તમારા માટે. તમારા માટે હું વિડીયોઝ મૂકતો રહીશ, સમજાવતો રહીશ, શીખવાડતો રહીશ, ગણિતને ઇઝી બનાવતો રહીશ. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટ સાથે, નવા દાખલાઓ સાથે, અરે સ્વાધ્યાય 2.2 સાથે. ત્યાં સુધી હું રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. લવ યુ બચ્ચાઓ. પ્રેક્ટિસ કરજો. તમે પણ મોઢે જરાક જાતે ગણવાની ટ્રાય કરજો. જેટલી પ્રેક્ટિસ વધારે એટલું ગણિત મજબૂત. અને યાદ રાખજો, ભૂલતા નહીં.